એમઓયુ કર્યું છે ટીબી પેશન્ટ્સ માટે, અને એની અંદર જેટલા પણ ટીબી ના દર્દી છે એમને ન્યુટ્રિશન કિટ અમારા અલગ અલગ લાયન્સ ક્લબના દ્વારા જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં રેગ્યુલરલી અમે આપીએ છીએ. એક જ વાર નથી, જે એનું કોર્સ હોય કે 3 મહિના 6 મહિના આપવાનું, એ પેશન્ટની લિસ્ટ પ્રમાણે ફોલોઅપ પ્રમાણે અમે એને રેગ્યુલર આપીએ છીએ. અગેન એક આ પરમાનન્ટ એક્ટિવિટી અમે આ વર્ષે કરવાના છે, જે અમારું ઇન્ટરનેશનલ કોચ છે એની અંદર 1 લાખ ડાયાબિટીસ ચેકઅપ આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે ટાઈઅપ કરીને અમે વડોદરાની અંદર મધ્ય ગુજરાતની અંદર 1 લાખ ડાયાબિટીસ ચેકઅપ જે અલગ અલગ હોસ્પિટલ્સ અલગ અલગ લેબોરેટરીઝ ના માધ્યમથી અલગ અલગ એનજીઓ ના ને જોઈન કરીને કોલેબરેટ કરીને અમે 1 લાખ ડાયાબિટીસ ચેકઅપ કરવાના છે. આપ સૌને ઘણી બધી એવા રીલ કે વિડીયો આપ જોતા હશો કે વાત કરતો કરતો કોઈ એકદમ હાર્ટ એટેક આવે છે અને પડી જાય છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ જેવા મહાનુભાવ જ્યારે એક પ્રોગ્રામની અંદર સ્પીચ આપી રહ્યા હતા અને એમને દુખાવો ઉપડ્યો, અને એ વખતે એમના જેવા મહાનુભાવને પણ કોઈને ખ્યાલ નથી આવ્યો કે સીપીઆર અપાય તો જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે કે ડોક્ટર્સ હેલ્પ, બહારથી ડોક્ટર બી આવે, કેમ કે એમની પાસે તો બધા ડોક્ટર્સની ટીમ હોય, પણ એ ડોક્ટર આવે 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ લાગે, ત્યાં સુધીમાં જો સીપીઆર અપાય તો ઘણા બધાની જીવ આપણે બચાવી શકીએ. 25,000 સીપીઆર ટ્રેનિંગ નું અમારું આ વર્ષનું એક પ્રોજેક્ટ છે કે અમે અલગ અલગ સ્કૂલ્સ, અમે હમણાં જ અલગ અલગ મોલ જે એવા પબ્લિક પ્લેસીસ છે ત્યાં અમે આ સીપીઆર ટ્રેનિંગ પ્રોવાઈડ કરી રહ્યા છે. એ પણ અમારું એક આ વર્ષનું મેગા પ્રોજેક્ટ છે. એની સાથે સાથે ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પ હમણાં જ અમારી એક ક્લબ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લગભગ 700 બોટલનું કલેક્શન થયું, અને અલગ અલગ અમારી લાયન્સ ક્લબ આખા વર્ષ એ બ્લડ ડોનેશન અને થેલેસીમિયા ચેકઅપ એ પણ અમારા જે મેઇન પ્રોજેક્ટ છે, મેઇન એક્ટિવિટી છે, એનો એક પાર્ટ છે. લાયન્સ ક્લબ 3 ક્ષેત્રમાં કામ કરે છે. એક સેવા, જે મેં આટલું બધું આપણે ડિસ્ક્રાઇબ કર્યું, DWP, અને એ આવે છે એ એટલે અટેચમેન્ટ. જે બી તમે કાર્ય કરો છો એ અટેચમેન્ટ સાથે કાર્ય કરવાનું છે, ખાલી કરવા ખાતર નથી કરવું. હમણે આ 1 વર્ષની જવાબદારી મળે છે તો એ 1 વર્ષની જવાબદારીને ખાલી અમે એક કરવા ખાતર કાર્ય કરીને પૂરું કરી દઈએ, એના કરતા અમારું એ વર્ષનું થીમ એવું છે કે જે પણ અમે સેવા કાર્ય કરીએ અટેચમેન્ટ સાથે કરીએ, અને એ અટેચમેન્ટની શરૂઆત અમે બહારથી કરીએ પણ સાથે સાથે અટેચમેન્ટ અમારા લાયન્સ ફેમિલીની અંદર પણ થાય. એના લીધે અમે ઘણા બધા ભાતૃત્વના ફેલોશિપના કાર્યક્રમ પણ કરીએ છીએ, અને એનું મોટું પ્રોગ્રામ જે છે એ 4 ઓક્ટોબર અમારા લાયન્સના ગરબા જે કેરવી બુચ જે આવવાના છે, એ અમે સત્યનારાયણ પાર્ટી પ્લોટ પર એ એક લાયન્સના અમે ગરબા પણ કરવાના છે. એવા ઘણા બધા ફેલોશિપના કાર્યક્રમ પણ લાયન્સ ક્લબ દ્વારા થાય છે. સેવા, ભાતૃત્વ અને એની સાથે સાથે સન્માન. જે લોકો સમાજમાં શ્રેષ્ઠ પ્રદાન કરે છે, જે લોકો સમાજમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે, એને બિરદાવવાનું કાર્ય પણ લાયન્સ ક્લબના માધ્યમથી થાય છે. કેમ કે રિકોગ્નિશન બધાને ગમે છે. જ્યારે સમાજમાં કોઈ સારું કાર્ય કરે છે તો એને રિકોગ્નાઇઝ કરીએ તો એનું મનોબળ વધે છે, અને એ વધુ ઉત્સાહ સાથે સમાજ માટે કાર્ય કરે છે. અને એના માટે અમે વર્ષની શરૂઆતમાં પહેલા જ દિવસે 1 તારીખે ડોક્ટર્સ ડે સેલિબ્રેશન આઈએમએ સાથે ડોક્ટર્સ ફેલિસિટેશનનો અમે એક પ્રોગ્રામ કર્યો, અને જે વડોદરાના શ્રેષ્ઠ ડોક્ટર્સ હતા એના સન્માનનો કાર્યક્રમ અમે 1 તારીખે કર્યું. 5 સપ્ટેમ્બર અમે વડોદરામાં અલગ અલગ ક્ષેત્રમાં જે શિક્ષકોએ શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે એવા શિક્ષકોનું સન્માન અમે 5 સપ્ટેમ્બર કર્યું, અને 14 સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડે ના દિવસે અમે અલગ અલગ ક્ષેત્રમાંથી શ્રેષ્ઠ એન્જિનિયર્સનું સન્માન કર્યું. એની સાથે સાથે આગામી દિવસોની હું વાત કરું તો નવેમ્બર ડિસેમ્બરની અંદર અમે એક વડોદરા રત્ન એવોર્ડ પણ કરવાના છે, જે વડોદરાની અંદર અલગ અલગ, જ્યારે હું વડોદરા બોલું છું તો એમાં આખું મધ્ય ગુજરાત આખું અમારું ડિસ્ટ્રિક્ટ આવી જાય છે, તો એ જરા આપ ધ્યાનમાં રાખજો કે હું આખા ડિસ્ટ્રિક્ટની વાત કરું છું. એની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર, પછી એક સાહિત્યનો ક્ષેત્ર હોય, અલગ અલગ કલાનો ક્ષેત્ર હોય, એવા અમુક ક્ષેત્રની અંદર જે શ્રેષ્ઠ લોકોએ પ્રદાન કર્યું છે, પછી સ્પોર્ટ્સ હોય, યુથ હોય, એવા લોકોને સન્માનનું કાર્યક્રમ એક વડોદરા રત્ન લાયન રત્ન એવોર્ડ અમે આપવાના છે, અને એક બીજું અમે કાર્યક્રમ કરવાના છે અનસંગ હીરો એવોર્ડ. ઘણા બધા એવા લોકો હોય છે જે એમનું જે રોલ છે સમાજમાં, એ રોલમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે,
પછી એક નર્સ હોય, એક ફાયર ફાઈટર હોય, એક નાનો કોન્સ્ટેબલ હોય, એ ઘણા બધા એવા લોકો હોય છે જે ખૂબ જ નિષ્ઠાપૂર્વક એમની જવાબદારી, એમને જે જવાબદારી મળી છે એ જવાબદારીનું નિર્વહન કરે છે. કેમ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે સમાજ દેશ સેવા એ જ નથી કે તમે બોર્ડર પર જઈને લડાઈ કરો. દેશ સેવા એ પણ છે કે જે ક્ષેત્રમાં આપ કાર્ય કરી રહ્યા છો એ ક્ષેત્રમાં તમે શ્રેષ્ઠ પ્રદાન કરો. તો એવા લોકોનું સન્માનનું કાર્યક્રમ એ અનસંગ હીરો એવોર્ડ એ અમે કરવાના છે. સાથે સાથે અમારી જે લાયન્સ ક્લબ છે, 110 લાયન્સ ક્લબ, એ ઘણું બધું જે સારું કાર્ય કરે છે, તો એમને પણ બિરદાવવાનો કાર્યક્રમ, એમનું પણ મનોબળ વધે અને એ મનોબળ સાથે ડબલ ઉત્સાહ સાથે સમાજ સેવા માટે કાર્ય કરે, એના માટે અમે આ 5મી ઓક્ટોબરે અમારું એમિનન્સ એવોર્ડ, અમારું લાયન્સનું એમિનન્સ, અલગ અલગ જે ક્લબો છે એમનું એક એમિનન્સ એવોર્ડ પણ અમે રાખ્યું છે. આ વર્ષે અમે 3 અલગ અલગ સેવા સપ્તાહ પણ યોજવાના છે અને એનું પહેલું સેવા સપ્તાહ છે એ મેન્ટલ હેલ્થ, 4 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર, આ 4 ઓક્ટોબર 2025 થી લઈને 12 ઓક્ટોબર 2025 અમે મેન્ટલ હેલ્થ સર્વિસ વીક નું આયોજન કરી રહ્યા છે. ઘણા બધા એનજીઓ જે છે એ ફિઝિકલ હેલ્થ માટે મેડિકલ કેમ્પ કરે છે, પછી આંખના કેમ્પ અમે પણ કરીએ છીએ, આંખ માટેના કેમ્પ, દાંત તપાસના કેમ્પ, ફૂલ બોડી ચેકઅપના કેમ્પ, એ અમે વર્ષોથી અલગ અલગ એનજીઓ દ્વારા કરતા આવ્યા છે. પણ મેન્ટલ હેલ્થ વિશે લોકો વિચારતા નથી. પણ આજના સમયમાં જેટલું ફિઝિકલ હેલ્થ માટે વિચારવાની જરૂર છે એનાથી વધુ જરૂર અમને એવું લાગે છે કે એનજીઓ ના રૂપમાં અમારા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એવું લાગે છે કે અમે મેન્ટલ હેલ્થ પર વિચારીએ અને એના માટે અમે આ સર્વિસ વીક આયોજન કરી રહ્યા છે. સિનિયર સિટીઝન્સમાં મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુ હોય છે, સ્ટુડન્ટ્સમાં મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુ હોય છે, વુમેનમાં મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુ હોય છે, કોર્પોરેટ્સમાં ટાર્ગેટના મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુ હોય છે અને એના લીધે સુસાઇડના કેસીસ વધી રહ્યા છે. અમારી બધી જ 110 ક્લબ્સ આ સર્વિસ વીકની અંદર મેન્ટલ હેલ્થ સર્વિસ વીકમાં અલગ અલગ ક્ષેત્રમાં, અલગ અલગ એજ ગ્રુપ વાઇઝ, અલગ અલગ કેટેગરી વાઇઝ અમે મેન્ટલ હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ કરવાના છે. એવા ઘણા બધા સેવાકીય કાર્ય આ 3 મહિનામાં થયા છે અને આવનાર સમયમાં ઘણા બધા સેવાકીય કાર્ય થશે. આપ મીડિયાના મિત્રોના માધ્યમથી જ અમે સમાજ સુધી અમારી સેવાની માહિતી પહોંચાડી શકીએ છીએ અને આપ થકી અમને માહિતી મળે છે કે ક્યાં સેવાની જરૂર છે, કયા ક્ષેત્રમાં સેવાની જરૂર છે અને એવા માહિતી જો આપ થકી અમને મળશે. અમે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ફીસની જરૂર હોય તો અમે ફીસ પ્રોવાઈડ કરીએ છીએ. હમણાં અમારી પાસે સેન્ટ્રલ જેલમાંથી એક રિક્વેસ્ટ આવી કે ત્યાં વુમેન જે જેલ છે, મહિલા જેલ છે, એની અંદર સીવવાના સંચય બધા બગડી ગયા અને ત્યાંથી અમને જેલર, ત્યાંના જેલર જે છે મેડમ, એમની પાસેથી અમારી પાસે એક માહિતી આવીને અમે ત્યાં 10 સીવવાના સંચા આપ્યા. તો જ્યારે અમને જરૂર, અમને માહિતી મળે કે આ ક્ષેત્રમાં સેવાની જરૂર છે, અમે ચોક્કસ પ્રોવાઈડ કરીએ છીએ. વી આર ધ બ્રિજ બિટવીન સોસાયટી એન્ડ જેને જરૂર છે એ બંનેની વચ્ચેનો અમે બ્રિજ છે. અને આ મીડિયા નું જે કાર્ય છે એ છે કે જેને જરૂર છે અને જેની પાસે છે એના વચ્ચે તમે જો એક અમારા સેતુ બનો તો ચોક્કસ અમે અમારી સેવા વધુ સારી રીતે કરી શકીશું. થેન્ક